મિત્રો, તમે ક્યારે એવો અદ્ભુત નજારો જોયો છે જ્યાં ભક્તિ, શ્રદ્ધા અને ચમત્કાર એકસાથે જોવા મળે છે? આ છે કોડીનાર તાલુકાનું મિત્યાજ ગામ, જ્યાં ઉજવાઈ રહ્યો છે રામાપીરનો સૌર મંડપ. આજે આપણે જાણશું આ મંડપનું રહસ્ય, ઇતિહાસ અને રામાપીરના ચમત્કાર વિશે. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. જય ગિરનારી, હર હર મહાદેવ. હું છું તમારો મિત્ર નિમેશ ચાવડા અને સ્વાગત છે તમારું નિમેશ ચાવડા બ્લોગમાં. અમે હંમેશા લાવીએ છીએ સંસ્કૃતિ, ભક્તિ અને મેળાની રિયલ મોમેન્ટ્સ. અને આજે આપણે જવાનું છે કોડીનાર તાલુકાના મિત્યાજ ગામે, કે જ્યાં રામાપીરનો સૌર મંડપ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાય છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. સારું, હાલો મળીએ હવે સીધા મિત્યાજ. મિત્રો, અહીં પહોંચતાની સાથે ને એક અલગ જ એનર્જી ફીલ થાય. દરેકના ચહેરા ઉપર ખુશી અને હૃદયમાં શ્રદ્ધા. ગામના નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધા એક જ તૈયારીમાં વ્યસ્ત છે રામાપીરના મંડપ માટે. દૂર દૂરથી લોકો અહીંયા આવે છે. કોઈ પગપાળા, કોઈ ટ્રેક્ટર લઈને, ઘણા પરિવાર સાથે પણ આવેલા છે. અને આ જનમેદની જોઈ લ્યો અત્યારે. મિત્રો જુઓ આ મંડપ શણગારવાની પ્રક્રિયા. આ માત્ર સ્તંભ કે કપડું નથી, આમાં જોડાયેલી છે ભક્તિ અને વિશ્વાસ. દરેક માણસ પોતાનું યોગદાન આપે છે. કોઈ દોરો બાંધે છે, કોઈ ધ્વજ લગાવે છે. અહીં કોઈ નાનું મોટું નથી, બધાય રામાપીરના ભગત છે. તો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે રામદેવજી મહારાજના સવારના સમયે ચાલુ થઈ ગયા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે ઉજવાળું થઈ ગયું છે અને સવાર પણ થવા માંડી છે. અને ભક્તો જોઈ લ્યો બાપાના આવવાની રાહ જોઈને બેઠા છે. હવે ટૂંક જ સમયમાં બાપાની પધરામણી અહીંયા થવાની છે. બાપાનું આગમન થવાનું છે મિત્યાજ ગામમાં. તો મિત્રો, રામદેવજી મહારાજને છે ને રામાપીર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે મક્કાથી છે ને એક વખત 5 પીર રામદેવજી મહારાજના છે ને ચમત્કાર અને પરચા સાંભળી અને એમની પરીક્ષા લેવા માટે આવ્યા હતા. અને જ્યારે રામદેવજી મહારાજે એમને જમવા બેસાડ્યા ત્યારે એ 5 પીર હતા એની એવું કીધું કે અમે છે ને અમારા વાસણ સિવાય બીજા વાસણમાં જમતા નથી. ત્યારે રામદેવજી મહારાજે છે ને મક્કા ગયા વગર એમના જે વાસણમાં જમતા હતા ને એ વાસણ મક્કાથી જ્યાં જમવા બેઠા હતા ને ત્યાં હાજર કર્યા હતા. અને ત્યારથી એમને રામદેવ પીર પણ કહેવામાં આવે છે. આવા તો હજારો પરચા છે રામદેવજી મહારાજના. અને એમના પરનો આપણો એ જ વિશ્વાસ છે ને આ મંડપને જીવંત રાખે છે.
તમે જાઓ બોરીનો છેડો તો આપી દઈએ. અરે ભાઈ થઈ જાય બાપ હજી તો ના વિધિ કરશે. હા ભાઈ કરો પંકજ કરો તમારી પાછળ આપો આપો આપો. મિત્રો જો વાત કરીએ થોડા દિવસ પહેલાંની જ, તો અહીંયા ફક્ત ખાલી ગ્રાઉન્ડ જ હતું અને લોકો છે ને મેળાની તૈયારી કરતા હતા. કોઈને ખબર નહોતી કે અહીં છે ને આજ રાત પછી કંઈક આવું અદ્ભુત બનવાનું છે. રાતે અહીં ભક્તો એકઠા થઈ ભજન આરતી અને વિશ્વાસ સાથે દરેકના દિલમાં એક જ પ્રાર્થના હતી, હે રામાપીર તમારી કૃપા વરસાવજો. કહેવાય છે કે જ્યારે ભક્તિ સાચી હોય ને ત્યારે ભગવાન પોતે જ રસ્તો બનાવે છે. અને હા મિત્રો, તમે પણ રામદેવજી મહારાજને માનતા હોય ને તો કોમેન્ટમાં જય રામદેવ પીર લખી નાખજો. અને તમે ક્યાં ગામથી જોવ છો ને એ ચોક્કસથી લખજો, એટલે આપણને ખબર પડે કે રામદેવજી મહારાજના ભક્તો ક્યાં ક્યાં સુધી ફેલાયેલા છે. તો મિત્રો હવે થોડી જ વારમાં રામદેવજી મહારાજ એમનો લીલુડો ઘોડો લઈને મિથિયાજ ગામમાં પધારવાના છે. અને આ જે સોપારી છે એના ઉપર આ સ્તંભમાં પ્રાણ પૂરી અને સ્તંભને ખડો કરશે. તમારી પાસે એક સંતો બોલો, આપણે રામદેવપીર મહારાજ વચ્ચે ઉભા છે. ભાઈ રામદેવપીર મહારાજ આપણે વચ્ચે આવી ગયા છે. તો બોલો રામા પીરની, બોલો રામા પીરની, બોલો લંકડીની, બોલો બાર વિષ્ણુ ધડીની, બોલો બાર વિષ્ણુ ધડીની, બોલો બાર વિષ્ણુ ધડીની, બોલો પછી લાકડા છે. બોલો લંકડીની, બોલો લીલો નેતાઓની. તો મિત્રો, જે સમયની આપણે આતુરતાથી રાહ જોતા હતા એ સમય આવી ગયો અને મંડપની ઉપર જો રામદેવજી મહારાજે દર્શન દીધા છે. અને હવે ટૂંક જ સમયમાં જો આ સ્તંભ ખડો થવાનો છે. અને તમને જો રામદેવજી મહારાજના દર્શન થયા હોય તો કોમેન્ટમાં કહેજો અને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો.
તો મિત્રો આ હતો કોડીનાર તાલુકાના મિતિયાજ ગામનો મંડપ. જો તમને આ મંડપનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં જરૂરથી લખજો જય રામાપીર. અને આવા જ ભક્તિભર્યા વિડીયો જોવા માટે આપણી નિમેશ ચાવડા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું, હાલો મળીએ ફરી કોઈ નવી મોજ સાથે. જય ગિરનારી.